હાય મિત્રો, હું છું મિલન ઝીંઝુવાડિયા. તો આજે હું તમને વાત કરવાનો છું કે ભાઈ બહેનના પ્રેમની, કે ભાઈ બહેનના પ્રેમ જોઈ ભગવાનને પણ પ્રસન્ન થવું પડે. તો ચાલો મિત્રો, આજની આપણે વાર્તાની શરૂઆત કરીએ. જે ઘરમાં ભાઈ બહેન વચ્ચેનો સાચો પ્રેમ હોય ત્યાં ભગવાન પોતે જ આશીર્વાદ આપવા આવે છે. ગુજરાતના એક નાના ગામમાં ગોપાલ અને તેની નાની બહેન ગૌરી રહેતા હતા. બંનેના માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને પિતા મજૂરી કરતા અને માતા લોકોના ઘરકામ કરતી. ગરીબી હતી પણ ઘરમાં પ્રેમની કમી ન હતી. ગોપાલ પોતાની બહેનને દીકરીની જેમ સાચવતો અને ગૌરી પણ પોતાના ભાઈને ભગવાનના સમાન માનતી. દર સવારે તેઓ ઘરના નાનકડા મંદિરના દીવો પ્રગટાવી પ્રાર્થના કરતા અને ગૌરી હંમેશા ભગવાનની એક જ પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારા ભાઈને હંમેશા ખુશ રાખજો, તેને દરેક મુશ્કેલી મને આપી દેજો. અને ગોપાલ પણ પ્રાર્થના કરતો, હે ભગવાન, મારી બહેનના ચહેરા પરથી સ્મિત ક્યારેય ન જતું કરજો. સમય પસાર થતો ગયો. એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, કામ મળવાનું બંધ થઈ ગયું અને ઘરમાં અનાજ પણ ખૂટી ગયું. ઘણા દિવસો તો પરિવાર માત્ર પાણી પીને જ સૂઈ જતો હતો. એક સાંજે માતાએ ઘરમાં જોયું તો માત્ર 2 જ રોટલી હતી, એક ગોપાલ માટે અને એક ગૌરી માટે. માતા બંનેને જમાડવા બેઠા. ગોપાલે પોતાની રોટલીનો અડધો ભાગ બહેનના થાળીમાં ફૂંકી દીધો તો ગૌરીએ તરત જ પોતાની રોટલીનો અડધો ભાગ પાછો તેની ભાઈની થાળીમાં મૂકી દીધો. બંને એકબીજાને કહેતા રહ્યા કે તું ખા, ના, પહેલાં તું ખા. આ દ્રશ્યો જોઈ માતાની આંખમાં આંસુ આવી ગયા. તેમણે ભગવાનની સામે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, મારા બાળકોનો પ્રેમ ક્યારેય ઓછો થવા ના દેતો. થોડા જ દિવસો પછી શાળાની પરીક્ષામાં ફી ભરવાની છેલ્લી તારીખ આવી. ફી ભરવા માટે 500 રૂપિયા જોઈએ. તો મિત્રો, આ 500 રૂપિયા તો ઘરમાં હતા નહીં, પણ ગોપાલે કંઈક એવું કર્યું કે 500 રૂપિયા લાવી અને પોતાની બહેનની ફી ભરવા ગયો. તો તમે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. પણ ઘરમાં 500 રૂપિયા તો હતા નહીં. ગૌરીએ નક્કી કર્યું કે હવે તે ભણશે નહીં. જ્યારે ગોપાલને આ વાતની ખબર પડી ત્યારે તેણે કોઈને કાંઈ કહ્યું નહીં અને બીજા જ દિવસે સવારે 4 વાગ્યે તે શહેરમાં મજૂરી કરવા નીકળી ગયો. આખો દિવસ તડકામાં ઊંડો ઉચકતો રહ્યો. તેના હાથમાં છાલા પડી ગયા છતાં પણ તેને મહેનત મૂકી નહીં અને પગમાં પણ ફોલ્લા પડી ગયા. પણ સાંજે જ્યારે તેને મજૂરીના 500 રૂપિયા મળ્યા ત્યારે તેના ચહેરા પર કંઈક અલગ તરફનું જ સ્મિત આવી ગયું. ઘરે આવીને તેણે પૈસા ગૌરીના હાથમાં મૂક્યા અને ગૌરી તો ગભરાઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ભાઈ, આટલા બધા પૈસા તું ક્યાંથી લાવ્યો? ગોપાલ હસીને બોલ્યો કે મને મારા ભગવાને જ આપ્યા છે. ભગવાન મને આવીને આપી ગયો, એટલે કે ભગવાને મને કામ બરોબર ગોતી દીધું અને પછી મેં કામ કરીને તારા પૈસા લઈ આવ્યો. પછી માતાએ આખી વાત કહી અને ગૌરી રડી પડી ગઈ. તે ભાઈના પગે પડી ગઈ, ભાઈ, મારા માટે તું આટલી મહેનત કેમ કરીશ? પછી ભાઈએ જે આગળ કીધું તે તમે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે મિત્રો. તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો મિત્રો. ગોપાલે તેને ઊભી કરીને એમ કહ્યું, બહેનનું ભણતર થઈ જશે. એ ભાઈ જીવતો હોય ને ત્યારે કેવી રીતે બંધ થઈ શકે? આ શબ્દો સાંભળી આખું ઘર રડી પડ્યું. સમય પસાર થતો ગયો. એક દિવસ ગોપાલ પર ગંભીર રીતે બીમાર પડી ગયો. ત્યારે ગૌરીએ કંઈક એવું કર્યું તે એ વાત તમે સાંભળીને પણ તમારી આંખમાં આંસુ રોકાશે નહીં મિત્રો. તો છેલ્લે સુધી તમે અમારો વિડીયો જોતા રહેજો મિત્રો. ડૉક્ટર દવાઈ લખી આપી પણ દવા ખરીદવાના પૈસા ન હતા. ત્યારે ગૌરીએ પોતાના રૂમમાં ગઈ અને તેને બાળપણથી સાચવેલી ચાંદીની પાયલ હાથમાં લીધી. પાયલ એટલે મિત્રો કે તેને લકી હાથમાં લીધી
આ પાયલ તેની દાદીને પ્રેમથી આપી હતી. ગૌરીએ એક પણ ક્ષણ વિચાર કર્યો નહીં અને ભાઈ માટે તે બધું કરવા તૈયાર હતી. તો પાયલ તો શું કહેવાય મિત્રો, તે તરત જ બજારમાં ગઈ અને પાયલ વેચી દીધી અને એ પૈસાથી ભાઈ માટે દવા લઈ આવી. થોડા જ દિવસોમાં ગોપાલ સાજો થઈ ગયો અને પછી જે થવાનું હતું મિત્રો તે તમે જોતા રહેજો વિડીયોમાં અને અમારા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો મિત્રો. જ્યારે તેને ખબર પડી કે બહેને પોતાની પાયલ વેચી દીધી છે ત્યારે તેની આંખમાંથી આંસુ રોકાયા નહીં મિત્રો. તે બોલ્યો, ગૌરી, તું મારા માટે પોતાનું સૌથી પ્રિય પણ આપી દીધું. અને ગૌરીએ જે વાત કહી તે તમે સાંભળીને તમારી આંખમાં આંસુ આવી જશે મિત્રો. ગૌરી હસીને બોલી કે ભાઈ, પાયલ ફરી આવી જશે પણ તારા જેવો ભાઈ મને ક્યાંય નહીં મળે હો. એ જ રીતે વાર્તાની આપણે રહીને આગળ શરૂઆત કરતા રહી મિત્રો. આ જ વાત સાંભળીને ત્યાં ઊભેલા લોકોને આંખો પણ ભીની થઈ ગઈ. પોતાની આંખોમાં બધાના લોકોના આંખોમાં આંસુ વહેતા રહી ગયા. અને થોડા દિવસો પછી ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. સંત ભગવાન હતા પણ સંતને ઓળખવા વાળું કોઈ ગામમાં હતું નહીં. પણ તે ઓળખવા માટે તે પોતાના ભાઈ બહેન પાસે જાય છે, ગૌરી અને ગોપાલ પાસે. એ સંત બનીને ભગવાન આવ્યા હતા. તે ભગવાન સંત બનીને ગોપાલ અને ગૌરીના ઘરે જાય છે. તેઓ દરેકના ઘરમાં ભિક્ષા માગતા હતા. ગોપાલના ઘરે ગયા. જ્યારે તેઓ આવ્યા ત્યારે ઘરમાંથી માત્ર થોડુંક જ ભોજન બચ્યું હતું. માતાએ વિચાર્યું, આ બાળકને ખવડાવું કે સંતને? એ જ સમયે ગૌરી અને ગોપાલે એક સાથે બોલ્યા, માં, પહેલાં મહેમાનને જમાડો. મહેમાનમાં ભગવાન વસે છે. સંત પ્રેમથી ભોજન કર્યું અને જમ્યા પછી તેમણે બંને ભાઈ બહેનના માથા પર હાથ ફેરવ્યો અને ભાઈ બહેનના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંખ બંધ કરીને કહ્યું, આ દુનિયામાં ઘણા ધનિકો લોકો જોયા પણ તમારા જેવા ધનિક લોકો મને ક્યાંય જોવા મળ્યા નથી. અને એ બાળકોને પણ કંઈક અહેસાસ થવા લાગ્યો કે આવા આશીર્વાદ અમને ક્યાંથી મળી ગયા. પણ કારણ કે તમારી પાસે નિસ્વાર્થ નહીં, પ્રેમનું ધન છે. એટલું જ કહી સંત ચાલ્યા ગયા. પણ ગોપાલ અને ગૌરીને ખબર નથી કે ભગવાન ખુદ તેમને આશીર્વાદ આપવા આવ્યા હતા. એ જ રાતે માતાને સપનું આવ્યું અને સપનામાં ભગવાને કહ્યું કે કાલે સૂર્યોદય પહેલાં જ ખેતરમાં જજો. અને બીજા દિવસે આખો પરિવાર ખેતરમાં ગયો અને ખેતરમાંથી તેમને શું કિંમતી વસ્તુ મળી મિત્રો, એ જાણીને તમે પણ ચોંકી જશો. અને તે ખુદ વસ્તુ દેવા ઈશ્વર તેમના ઘરે આવ્યા હતા. પણ ઈશ્વર ઘરે દેવા માંગતા નહોતા એટલે તેમને સપને આવીને કીધું મિત્રો, એક જૂના વૃક્ષ પાસે જમીન થોડી ખોદતા જ એક મોટો પિત્તળનો ઘડો મળી આવ્યો. ઘડામાં સોનાના સિક્કા, ચાંદીના ઘરેણાં અને કિંમતી વસ્તુઓ હતી. પરિવાર આશ્ચર્યમાં પડી ગયો. ગામના વડીલોએ કહ્યું, આ ભગવાનની કૃપા છે. પણ ગોપાલે કહ્યું કે આ સંપત્તિ માત્ર આપણા માટે નથી પણ કેના માટે છે ને એ તમને છેલ્લે સુધી વિડીયો જોતા રહીજો. ગોપાલ કંઈ ઘમંડી હતો નહીં. તેમને ઘમંડ પણ આવ્યો નહીં અને તેમને એવો વિચાર કર્યો કે આ સંપત્તિ હું એકલો નહીં વાપરું, કેમ કે મને ખબર છે કે મારા ઘરની પરિસ્થિતિ શું હતી અને આજે મને આ સંપત્તિ મળી છે તો હું ગરીબોને દાન કરીશ. એટલે ગરીબોને દાન કરીશ અને ગરીબોના બાળકોને પુસ્તકો આપ્યા અને ગામમાં પાણી માટે કૂવો બનાવ્યો. મંદિરમાં સેવા શરૂ કરી દીધી. સમય જતાં જ ગૌરી શિક્ષિકા બની ગઈ અને ગોપાલ પણ સફળ ખેડૂત બન્યો. બંને પોતાના માતા પિતાનું જીવન સુખમય બનાવી દીધું. વર્ષો પછી ગામમાં એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો. તે કાર્યક્રમમાં હજારો લોકો ભેગા થયા હતા અને હજારો લોકોમાં ગોપાલ અને ગૌરીને જ માણસો ઓળખતા હતા. પૂજારી પણ પોતાના જ પ્રવચનમાં કહ્યું, ભગવાનને સોના ચાંદીની ખુશ કરી શકાય નહીં. ભગવાનને ખુશ કરે છે તે પ્રેમ છે. ભગવાનને ખુશ કરે છે એ પ્રેમ છે. ત્યાં લોકો થયા અને સેવા અને ચાકરી કરો ને તે જ સાચો પ્રેમ છે. ભગવાન પણ પોતે જ ભાઈ બહેનના પ્રેમના આશીર્વાદ દેવા આવ્યા હતા. એને ભાઈ બહેનનો નિસ્વાર્થ સંબંધ સાંભળીને સમગ્ર સભાની નજર ગોપાલ અને ગૌરી તરફ હતી. લોકોએ ઊભા કરીને
તાળીઓ પાડી અને મિત્રો તમે પણ તમારા ભાઈ બહેનને આવો જ પ્રેમ કરજો. અમુક માણસને બહેન પણ હોતી નથી, એટલે બહેનની કિંમત એને સમજાય જેને બહેન ન હોય, અને અમુક માણસને બહેન અને ભાઈ પણ નથી હોતા, તેની કિંમત તેને જ સમજાય છે. તે દિવસે દરેકના હૃદયમાં એક જ વાત ગુંજી રહી હતી, સાચા ભાઈ બહેનનો પ્રેમ જોઈ ભગવાનને પણ પ્રસન્ન થવું પડે. તો મિત્રો એ જ રીતે આ વાર્તામાં તમને શીખવા મળે છે કે તમે ભાઈ અને બહેનની કદર કરજો, કેમ કે સાચો ભાઈ અને પ્રેમ બહેનનો હશે તો ભગવાનને પણ તમને આશીર્વાદ દેવા આવવું પડશે. મિત્રો તો આજે આપણી વાર્તાનો સમાપ્ત અહીંયા થાય છે. તો મિત્રો આપણી બીજી વાર્તામાં તમે જોડાયા રહેજો અને આવા નવા વિડીયો અમારા જોતા રહેજો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.